નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 17નો આપણે અભ્યાસ કરીએ છીએ. આજનો હવે પ્રશ્ન આપણે જોવાનો છે, જંગલ સંરક્ષણ. તો અગાઉ આપણે જંગલોનું પર્યાવરણીય મહત્વ વિશે આપણે જોઈએ. હવે જંગલ સંરક્ષણ વિશે આપણે જોવાનું છે, એટલે કે હવે જંગલના વિનાશના કારણો અને જંગલ વિનાશની અસર. કારણ કે ધીરે ધીરે હવે જંગલનો નાશ થતો રહ્યો છે. એટલે ખરેખર આપણા દેશમાં જે જંગલોનું પ્રમાણ હોવું જોઈએ એના કરતાં ઘણું બહુ જ ઓછું પ્રમાણ આપણા દેશની અંદર આપણને જોવા મળી રહ્યું છે. તો આપણે જોઈએ તો વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતર સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે વનસ્પતિ જીવન છે, પ્રાણી જીવન છે અને જે માનવ જીવન જે છે, આ બધાના આંતર સંબંધોથી, એટલે કે આ બધાના એકબીજાના સંબંધોથી એક પારિસ્થિતિક તંત્રનું સર્જન થયું છે. એના કારણે એ પછી વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે માનવ જીવન હોય, એ બધાથી એક પૃથ્વીની રચના થઈ છે. વનસ્પતિ હોય, પ્રાણીઓ કે માનવો હોય, એકબીજાની જરૂરિયાતો સંતોષે છે. તો આપણે સૌથી પહેલા પ્રશ્નની આપણે શરૂઆત કરીએ. જંગલોના વિનાશના કારણો પરીક્ષણ પ્રશ્નો પૂછાય, બરાબર છે. પણ ખાલી એક ગુણમાં એવો પ્રશ્ન પૂછાય કે પારિસ્થિતિક તંત્રની રચના કેવી રીતે કરવામાં આવી છે. તો આટલી વસ્તુ યાદ રાખવાનું છે, વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતર સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થયું છે. એટલે કે વનસ્પતિ જીવન હોય, પ્રાણી જીવન હોય અથવા તો માનવ જીવન હોય, આ બધાના આંતર સંબંધોથી એક પારિસ્થિતિક તંત્રનું સર્જન થયેલું આપણને જોવા મળી રહ્યું છે. હવે જંગલોના વિનાશના કારણો આપણે જોવાના છે. તો આ જંગલોના વિનાશના કારણો કયા કયા છે? કયા કારણે જંગલોનો વિનાશ થયેલો આપણને જોવા મળી રહ્યો છે? તો આપણે જોઈએ તો માનવી પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થ વૃત્તિના કારણે પર્યાવરણ અને જંગલોના વિનાશનું કારણ બને છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે રીતે માનવીની પર્યાવરણીય વિરોધી પ્રવૃત્તિ થઈ રહી છે, એટલે કે પર્યાવરણનો જે ધીરે ધીરે વિરોધી પ્રવૃત્તિ થઈ રહી છે, આપણે પર્યાવરણના વિરોધમાં કામ કરી રહ્યા છીએ. પર્યાવરણને જે રીતે નુકસાન થાય એવું જ કામ કરી રહ્યા છીએ. આપણે પ્રદૂષણ ફેલાવી રહ્યા છીએ. જમીન પ્રદૂષણ હોય, હવા પ્રદૂષણ હોય કે પછી પાણી પ્રદૂષણ હોય, એના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. એના કારણે હંમેશા આપણે પર્યાવરણની વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. અને આપણી જે સ્વાર્થ વૃત્તિના કારણે જ આજે પર્યાવરણ અને જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. કારણ કે માનવ એ પોતે સ્વાર્થી છે અને એ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે પર્યાવરણને ભારે નુકસાન કરી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘણા બધા નવા નવા ઉદ્યોગો બનાવી રહ્યા છીએ. એ ઉદ્યોગો બનાવવા પાછળનું કારણ કયું છે? આપણી સ્વાર્થ વૃત્તિ. કારણ કે આપણે સ્વાર્થી છે. ઉદ્યોગોમાંથી આપણે વિકાસ થાય છે આપણે સમજીએ છીએ, પણ ઉદ્યોગોના કારણે આપણા જંગલો પર અથવા તો પર્યાવરણ પર કેવા પ્રકારની અસર થઈ રહી છે એના વિશે આપણે જાણતા નથી. ફક્ત આપણે આપણા વિકાસને જ પ્રાધાન્ય આપીએ છીએ. આગળ આપણે જોઈએ, દેશમાં વસ્તી વધારો થવાથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ધીરે ધીરે દેશમાં વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે. 2001માં 102 કરોડ હતી, 2011માં 121 કરોડ થઈ. હવે આવનારા સમયમાં તો ઘણી બધી 2021ની અંદર 130 કરોડ આજુબાજુ વસ્તી વધવાની શક્યતાઓ આપણને જોવા મળી રહી છે. તો વસ્તી વધે છે તેમ વસ્તીની જરૂરિયાતો પણ વધતી જાય છે અને વસ્તીની જરૂરિયાતો વધવાના કારણે આજે જંગલો જે છે, જંગલોના વિનાશનું કારણ સર્જાતું આપણને જોવા મળી રહ્યું છે. તો આના કારણે ધીરે ધીરે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. ત્યારબાદ ઉદ્યોગોને શહેરોના રહેઠાણ વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ. વિદ્યાર્થી મિત્રો, એક સમય એવો હતો કે ઉદ્યોગોને શહેરોમાં જ બનાવવામાં આવતા, જેના કારણે શહેરોમાં જો ઉદ્યોગ બનાવવામાં આવે તો કોઈ નાના મોટા વૃક્ષો કાપવા પડતા
નથી. પણ હવે સરકારની નીતિ એવી છે કે ઉદ્યોગોને શહેરના રહેઠાણ વિસ્તારથી દૂર લઈ જવામાં આવ્યા. ગામડામાં ઉદ્યોગો બનાવવામાં આવ્યા, એટલે કે ત્યાં આગળ આપણે જો ઉદ્યોગો બનાવીએ તો ત્યાં આગળ રહેલા જે વૃક્ષો જે છે એ વૃક્ષોને કાપવા પડી રહ્યા છે. વૃક્ષોને કાપવા પડે છે ત્યારે ત્યાં આગળ ઉદ્યોગ બની રહ્યો છે. એના કારણે આજે ધીરે ધીરે જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. તો યાદ રાખજો, ઉદ્યોગોને શહેરના રહેઠાણ વિસ્તારથી દૂર લઈ જવાની નીતિને કારણે પણ જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણના કારણે જંગલોનો વિનાશ થયો છે. વિદ્યાર્થી મિત્રો, એક બાજુ વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે અને વસ્તીનું વધવાના કારણે આજે લોકોનું શહેર તરફ આકર્ષણ વધતું જાય છે. એના કારણે શહેરીકરણ થવા લાગ્યું, એટલે કે શહેરો મોટા થવા લાગ્યા છે. અને જેમ જેમ શહેરો મોટા થશે તેમ તેમ વૃક્ષો કાપીને નવા નવા રહેઠાણો બનાવવા પડશે. બીજું, ઔદ્યોગિકરણના કારણે જંગલનો વિનાશ થઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજે અવનવા ઉદ્યોગો બની રહ્યા છે અને ઉદ્યોગોને શહેરના રહેઠાણ વિસ્તારથી દૂર બનાવવામાં આવી રહ્યા છે. એના કારણે ત્યાં આગળ રહેલા જે વૃક્ષો જે છે એ વૃક્ષોને કાપવા પડે છે અને વૃક્ષોને કાપવામાં આવે ત્યારે જ ભારે નુકસાન થતું આપણને જોવા મળી રહ્યું છે. તો આજે શહેરીકરણના કારણે પણ જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન. વિદ્યાર્થી મિત્રો, નવી વસાહતો એટલે કે નવી સોસાયટી બનાવવામાં આવે, નવા નવા મકાનો બનાવવામાં આવે, એના કારણે પણ વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે. દાખલા તરીકે આપણે જોઈએ, કોઈ નવા મકાનો બનાવવામાં આવે ત્યારે જમીન ઉપર ઉગેલા જે વૃક્ષો જે છે એ વૃક્ષોને કાપવા પડે છે ત્યારે કોઈ નવા મકાન બની રહ્યા છે. તો એના કારણે પણ જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે, જે સૌથી ચિંતાજનક બાબત છે. આગળ આપણે જોઈએ તો બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ થવાના કારણે પણ જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન થાય બહુહેતુક યોજનાઓ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે નર્મદા નદી પર મોટો બંધ બાંધ્યો અને ત્યાંથી જુદી જુદી નહેરો જુદા જુદા જિલ્લામાં પહોંચાડવામાં આવી, એ બહુહેતુક યોજનાઓ કહેવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે જે જગ્યાએ આપણે નર્મદા નદીથી જે નહેરો છે દરેક જિલ્લામાં પહોંચાડવામાં આવી પાણી, તો જ્યારે નહેરોનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે નિર્માણ કરતાં રસ્તામાં આવતા વૃક્ષો કાપવા જ પડે છે. નહેરો કેટલી બધી લાંબી હોય છે, 200-300 કિલોમીટર જેટલી લાંબી નહેરો હોય છે. અને આ નહેરોના કારણે જ જે ત્યાં આગળ રહેલા જે વૃક્ષો જે છે એ વૃક્ષોને કાપવા પડતા આપણને જોવા મળી રહ્યા છે. તો આવા પ્રકારની સ્થિતિ આજે સર્જાય છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે દર વર્ષે આવી કેટલીય નાની મોટી યોજનાઓ બનતી જાય છે. રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ થવાના કારણે પણ આજે વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, નવી રેલવે નાખવામાં આવે, એટલે કે રેલવેના પાટા નાખવામાં આવે. હવે આ રેલવેના પાટા જે સ્થળે લઈ જઈશું અને રસ્તામાં આવતા જે વૃક્ષો છે કાપવા પડશે, નડતરૂપ હશે. ત્યાર પછી મોટી મોટી સડકો બનાવવામાં આવે, હાઈવે બનાવવામાં આવે ત્યારે પણ આજુબાજુના નાના મોટા જે વૃક્ષો જે છે વૃક્ષોને કાપવા પડતા હોય છે. આ સ્થિતિ આજે આપણા દેશમાં આપણને જોવા મળી રહી છે. ઘણા બધા રસ્તાઓની આજુબાજુ કેટલાય વૃક્ષો આપણને જોવા મળતા હોય છે અને વૃક્ષોને આપણે કાપવા પડતા હોય છે. બીજું, હવાઈ મથકોનું નિર્માણ. કોઈ જગ્યાએ મોટા એરપોર્ટ બનાવવામાં આવે, એરપોર્ટ માટે કેવડી મોટી જગ્યાની જરૂરિયાત હોય છે અને આવા એરપોર્ટ બનાવવામાં આવે ત્યારે પણ વૃક્ષો કાપીને જ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે. આ આજની હકીકત છે, એ પણ આપણે સ્વીકારવાની જ રહી. ઇમારતો અને બાળપણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઈ ઇમારતો બનાવીએ, એટલે કે મકાનમાં કોઈ ફર્નિચર બનાવવાનું હોય ત્યારે પણ આપણે લાકડાની જરૂરિયાત હોય છે. ગામડાની અંદર બળતણ તરીકે પણ લાકડું લોકો મેળવતા હોય છે અને એના જ કારણે લાકડા મેળવવાની પ્રવૃત્તિને કારણે વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે. કેમ? કારણ કે કોઈ પણ રીતે લાકડું મેળવવું હોય તો વૃક્ષને કાપવું જ પડે છે અને વૃક્ષને કાપી દેવામાં આવે ત્યારે ફરીથી કોઈ નવું વૃક્ષ ઉગાડવામાં આવતું નથી અને એના કારણે પણ
આજે સ્થિતિ એવી ઉદ્ભવ પામી છે કે વૃક્ષોનું પ્રમાણ ઘટતું જ જાય છે. ઝૂમ પદ્ધતિની ખેતી એટલે કે સ્થળાંતરિત ખેતી એટલે કે જંગલો કાપીને એ જમીનમાં કરવામાં આવતી ખેતીને ઝૂમ પદ્ધતિની ખેતી કહેવામાં આવે. તો આ ખેતીથી પણ જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, એક પરીક્ષામાં પૂછાય કે ઝૂમ પદ્ધતિની ખેતી એટલે શું અથવા તો સ્થળાંતરિત ખેતી એટલે શું? તો જંગલીય વિસ્તારમાં રહેતા જે લોકો છે, લોકો જંગલમાં રહેલા વૃક્ષો કાપીને અથવા તે વૃક્ષોને બાળીને જે જમીન પ્રાપ્ત થાય છે ને એ જમીનમાં ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ સુધી એ જમીનમાં ખેતી કરશે અને ત્યાર પછી જમીન છોડીને પાછા બીજી જગ્યાએ જશે અને બીજી જગ્યાએ વૃક્ષો કાપીને પાછી ખેતી કરવામાં આવે. જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે જમીન છોડીને પાછી બીજી જગ્યાએ વૃક્ષો કાપીને, તો આ રીતે જંગલમાં વૃક્ષો કાપીને જે જમીન પ્રાપ્ત થાય છે, જમીનમાં કરવાની ખેતીને ઝૂમ પ્રકારની ખેતી કહેવામાં આવે છે. કે વારંવાર જમીન બદલાતી જાય છે વૃક્ષો કાપીને. જંગલવાસીઓની ગરીબી. વિદ્યાર્થી મિત્રો, આજે જે જંગલમાં રહેતા જે લોકો જે છે એમની અંદર ગરીબીનું પ્રમાણ વધારે હોય છે અને એમની ગરીબીના કારણે જ આજે એ લોકો પોતાને રોજગારી મળે એ માટે જંગલમાં રહેલા જે વૃક્ષો છે, વૃક્ષોને કાપીને પોતાની રોજગારી મેળવી રહ્યા છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે જંગલવાસીઓની ગરીબી પણ આજે જંગલોના વિનાશ માટેનું કારણ હોઈ શકે છે. ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી. વિદ્યાર્થી મિત્રો, આજે જે ઇમારતી જે લાકડું જે છે એ ઇમારતી લાકડાની ચોરી વધતી જાય છે. કારણ કે ઇમારતી લાકડું કિંમતમાં ઘણું બધું મોંઘું હોય છે, બહુ જ મોંઘું હોય છે ઇમારતી લાકડું. દાખલા તરીકે આપણે શાક ખરીદવા માટે આપણે જઈએ તો શાકનું લાકડું કેટલું બધું મોંઘું હોય છે. તો આજે ઇમારતી લાકડાની ચોરી વધારે થઈ રહી છે. સરકારને ખ્યાલ પણ નથી હોતો. લોકો જંગલમાંથી આવા વૃક્ષો કાપીને બારોબાર એનું વેચાણ કરી દેતા આપણને જોવા મળી રહ્યા છે. ઉદ્યોગો માટે જંગલ પેદાશની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો જે ઉદ્યોગો માટે ઘણી બધી જંગલ પેદાશોની જરૂરિયાત પ્રાપ્ત થાય છે, પણ આ જંગલમાંથી જે પેદાશો પ્રાપ્ત થાય છે એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે અવિવેક રીતે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આજે જે જંગલોનું જે પ્રમાણ જે છે એ ઘટતું જતું આપણને જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત દાવાનળ જંગલ વિનાશનું કારણ છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી જગ્યાએ જંગલમાં લાગતી આગને આપણે દાવાનળ કહીએ છીએ અને આ દાવાનળને કારણે કેટલાય વૃક્ષો, વનસ્પતિઓ બળીને ખાક થઈ જાય છે અને એટલા માટે દાવાનળ પણ જંગલ વિનાશનું કારણ બને છે. કારણ કે દાવાનળને કારણે સમગ્ર જંગલનો વિનાશ થતો આપણને જોવા મળી રહ્યો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે જંગલ વિનાશની અસરો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈ ગયા કે જંગલ વિનાશના કારણો, એટલે કે જંગલનો વિનાશ કેમ થાય છે, કેમ જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. હવે આપણે જોવાનું છે કે જંગલ વિનાશની અસરો, એટલે કે જંગલનો નાશ થવાના કારણે કયા કયા પ્રકારની અસરો થઈ રહી છે. ધ્યાન આપજો ખાસ. જંગલોનો વિનાશની અસરો, એટલે કે જંગલોનો વિનાશ થવાને કારણે કયા કયા પ્રકારની અસરો થઈ રહી છે એના વિશે આપણે જોઈએ. આપણી પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, જંગલો વિનાશથી પ્રદૂષણમાં વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે એના કારણે જંગલોમાં ઘટવાના કારણે પ્રદૂષણ વધતું જાય છે. પછી અત્યારે જંગલો જે છે કે વનસ્પતિ આપણને ઓક્સિજન વાયુ આપે છે, પોતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર કરવાનું કામ આજે કોણ કરી રહ્યા છે? જંગલો, વનસ્પતિ કરી રહી છે. છતાં પણ આજે આપણે જંગલોનું પ્રમાણ ઘટવાને કારણે આજે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે.
વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય છે. વિદ્યાર્થી મિત્રો, જંગલોનું પ્રમાણ ઘટવાને કારણે વરસાદ ઘટી જાય છે. એનું કારણ એ છે કે વરસાદ લાવવામાં વૃક્ષો ખૂબ જ ઉપયોગી છે. એક સૂત્ર પણ છે, વરસાદ લાવવા માટે વૃક્ષો જરૂરી છે, એટલે કે વૃક્ષો વાવો, વરસાદ લાવો. આ સૂત્ર કેમ આપવામાં આવ્યું? કારણ કે વૃક્ષોના કારણે જ વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે. પણ આજે જંગલનું પ્રમાણ ઓછું હોવાને કારણે આજે આપણે કહી શકીએ છીએ કે વરસાદના પ્રમાણમાં ઘટાડો થયેલો આપણને જોવા મળી રહ્યો છે. દુષ્કાળ પડે છે. હમણાં જ આપણે એની ચર્ચા કરતા હતા કે વૃક્ષો વરસાદ લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. પણ વૃક્ષોનું પ્રમાણ ઓછું થવાને કારણે વરસાદનું પ્રમાણ ઘટ્યું અને વરસાદનું પ્રમાણ ઘટવાને કારણે દુષ્કાળ પડી રહ્યો છે. દુષ્કાળ પડે ત્યારે વરસાદ ન પડે, અનાજની તંગી સર્જાય, જે ગાયો ભેંસો જે રાખતા હોય લોકોને ઘાસચારો નથી મળતો, આવા પ્રકારની સ્થિતિ સર્જાતી આપણને જોવા મળી રહી છે. ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપવૃદ્ધિ થવી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો આજે વૃક્ષોનું પ્રમાણ ઘટવાને કારણે પ્રદૂષણ વધ્યું ને પ્રદૂષણ વધ્યાના કારણે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપવૃદ્ધિ એટલે કે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજે દિવસે દિવસે તાપમાન વધે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, ઉનાળાની ઋતુમાં દર વર્ષે 1 સેલ્સિયસ જેટલું તાપમાન વધતું જ જાય છે. આવા પ્રકારની સ્થિતિ સર્જાયેલી આપણને જોવા મળી રહી છે ઉનાળાની ઋતુમાં. આગળ આપણે જોઈએ તો ગ્રીન હાઉસ ઇફેક્ટ હરિતગૃહ પ્રભાવિત સમસ્યા. તો ગ્લોબલ વોર્મિંગ સમસ્યા જે ઉદ્ભવે એના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટની સમસ્યા ઉદ્ભવ પામે છે. એટલે કે હંમેશા પૃથ્વીનું વાતાવરણ હૂંફાળું આપણને જોવા મળી રહ્યું છે, એટલે કે ગરમ આપણને જોવા મળી રહ્યું છે. આગળ આપણે જોઈએ તો વન્યજીવો નિરાશ્રિત થવા લાગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો જે રીતે જંગલોનું પ્રમાણ ઘટવાને કારણે વન્યજીવો નિરાશ્રિત. કેમ? કારણ કે વન્યજીવોનું આવાસ કયું છે? જંગલો જ છે. વન્યજીવો જંગલોમાં જ રહે છે, પણ જંગલોનું પ્રમાણ ઘટવાના કારણે આજે વન્યજીવો નિરાશ્રિત થઈ ગયા છે. એના કારણે ઘણા બધા વન્યજીવો હવે નજીકના શહેરોમાં કંઈક ગામડામાં ઘૂસતા આપણે નજર પડી રહ્યા છે ખોરાકની શોધમાં. કારણ કે હવે જંગલોનું પ્રમાણ ઘટી ગયું. જંગલોમાં એમને પૂરતો ખોરાક કે પાણી કંઈ મળતું નથી અને આવા પ્રકારની શોધમાં એ લોકો હવે ક્યાં આવી રહ્યા છે? જંગલની બહાર આવી રહેલા આપણને જોવા મળી રહ્યા છે. આગળ આપણે જોઈએ તો જમીનનું ધોવાણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે જંગલોનું પ્રમાણ ઘટવાને કારણે ધીરે ધીરે જમીનનું ધોવાણની સમસ્યા વધતી જાય છે અને જમીનનું ધોવાણ થવાના કારણે જમીનની ફળદ્રુપતા પણ ઘટી જાય છે. આ સમસ્યા ઊભી થઈ છે. કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ તો કેટલાક જે વન્ય પ્રાણીઓ જે છે એમની સંખ્યા એકાએક ઘટી રહી છે. દાખલા તરીકે ચિત્તો ભારત દેશમાંથી નામશેષ થઈ ગયો. કેમ? કારણ કે જંગલોનું પ્રમાણ ઘટ્યું. કારણ કે વન્યજીવોનું આવાસ સ્થાન કયું છે? જંગલો જ છે. પણ જંગલો ઓછા થવાને કારણે પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક, પાણી મળતું નથી. એના કારણે એમની સંખ્યામાં એકાએક ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. પ્રાકૃતિક સૌંદર્યનો હ્રાસ થવો વગેરે માઠા પરિણામો આપણા પર્યાવરણને ભોગવવા પડ્યા છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સૌંદર્ય એટલે કે કુદરતી સૌંદર્યનો નાશ થયો છે. કારણ કે જંગલો આપણા દેશના કુદરતી સૌંદર્યમાં વધારો કરી રહ્યા છે, પણ જંગલોનું પ્રમાણ એકાએક ઘટવાના કારણે આજે સ્થિતિ એવી ઉદ્ભવ પામી છે કે આપણા પર્યાવરણને ભારે નુકસાન થાય છે અને જેની અસર આપણા પર્યાવરણને ભોગવવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો 1952ની વન નીતિ પ્રમાણે જંગલોનું પ્રમાણ 33% હોવું જોઈએ, પણ આજે 23% જ છે. તમે જો વિદ્યાર્થી મિત્રો, 1952માં વન નીતિ બહાર પાડી અને એના પ્રમાણે આપણા ભારત દેશની અંદર જે જમીન વિસ્તાર છે, જમીન વિસ્તાર પ્રમાણે 33% જંગલો હોવા જોઈએ. કેટલા? 33%.
પણ એની જગ્યાએ ભારતમાં ફક્ત 23% જંગલો છે. કેટલા? 23% જ જંગલો છે, એટલે કે 10% જંગલોની ઘટ છે. વિચાર કરો. અને એમાંય પાછું ધીરે ધીરે ઘટી રહ્યું છે. પાછું 23માંથી હવે ધીરે ધીરે 22, 21, 20 એ તરફ આગળ વધી રહ્યા છે વધારવાની જગ્યાએ. બીજું કે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ 10% જ છે. ગુજરાતમાં તો બિલકુલ ઓછું છે. ગુજરાતમાં જંગલોનું પ્રમાણ ફક્ત કેટલા ટકા છે? 10% જ છે. એટલે ઉપરથી જંગલોનું પ્રમાણ દિવસે દિવસે ઘટી રહ્યું છે. અને ગુજરાતમાં તો 10% છે. આ ઉપરથી કહી રહે છે કે ધીરે ધીરે જંગલો જે છે એનું પ્રમાણ ઘટી રહ્યું છે. એના આધારે ખ્યાલ આવે કે દિવસે દિવસે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. જંગલોના જતન માટેના ઉપાયો. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે એ માટે હવે આપણે જંગલોનું જતન કરવું પડશે. જંગલોનું પ્રમાણ વધારવું પડશે. એ માટે આપણે કયા કયા ઉપાયો કરવાના છે એના વિશે આપણે જોઈએ. પરીક્ષા માટે મોસ્ટ એમપી છે તૈયાર કરવાનો થાય છે. જોઈએ આપણે તો ભારત સરકારે જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. વિદ્યાર્થી મિત્રો, તો ભારત દેશની અંદર જે જંગલો જે છે એ જંગલોનું જતન થાય અને જંગલોનું સંવર્ધન એટલે કે જંગલોનું સંરક્ષણ થાય એ માટે 1952માં રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરવામાં આવી. જેના કારણે ભારતમાં રહેલા જંગલોનું સંરક્ષણ થાય, જંગલોનું પ્રમાણ વધે એ હેતુસર 1952માં વન નીતિ જાહેર કરી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ખાલી જગ્યામાં પણ પૂછાય કે ભારતમાં રાષ્ટ્રીય વન નીતિ ક્યારે શરૂ કરવામાં આવી હતી? 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. ત્યાર પછી 1980માં ભારતની સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. ત્યાર પછી ભારત દેશે 1980માં, યાદ રાખશો, 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને જેના આધારે જંગલોના સંરક્ષણ માટે સરકારે કેટલાક કાયદાઓ ઘડ્યા. જેવા કે વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકી દીધો. વૃક્ષ કાપવું હોય તો સરકારની પરવાનગી ફરજિયાત કરવામાં આવી. જો સરકારની પરવાનગી વગર વૃક્ષને કાપવામાં આવશે તો વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, વૃક્ષ કાપનારા વ્યક્તિ પર. તો યાદ રાખવાનું છે, 1980માં ભારતની સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. આગળ આપણે જોઈએ. ઈસવીસન 1988માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. વિદ્યાર્થી મિત્રો, 1988માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી, જેમાં જંગલ સંરક્ષણ માટે કડકમાં કડક કાયદાઓ બનાવવામાં આવ્યા, જેથી કરીને જંગલોનું યોગ્ય રીતે સંરક્ષણ થઈ શકે એ હેતુસર કડકમાં કડક કાયદા બનાવવામાં આવ્યા. આ પણ યાદ રાખવાનું છે. એ ફક્ત એવું પૂછાય કે રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરવામાં આવી હતી? 1952. અને એવું પૂછાય કે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરવામાં આવી? તો 1988માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી હતી. કઈ સાલમાં? 1988માં. આગળ આપણે જોઈએ તો જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. તેનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. તેવી નાગરિકોમાં કેળવણી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તો આજે જંગલ એ રાષ્ટ્રીય સંપત્તિ, બધાની સંપત્તિ છે, કોઈ વ્યક્તિગત માલિકીની નથી. એક વસ્તુ સમજવી જરૂર છે વિદ્યાર્થી મિત્રો, જંગલો આપણા સૌની સંપત્તિ છે, દરેક વ્યક્તિની માલિકી છે. એટલા માટે આપણે એનું જતન કરવું જોઈએ. એ આપણી બધાની ફરજ છે. એક ભારત દેશના નાગરિક તરીકે આપણી ફરજ છે કે જંગલોનું જતન કરવું, અને આવી ભાવના નાગરિકોની અંદર કેળવવી જરૂરી છે. કારણ કે જેથી કરીને દરેક નાગરિકો જંગલોનું જતન કરે. એનું કારણ છે કે જંગલોને નુકસાન કરનાર લોકો પણ કોણ છે? નાગરિકો જ છે. એટલા માટે જંગલ રાષ્ટ્રીય સંપત્તિ છે અને જતન કરવું એ બધાની ફરજ છે. આ ભાવના નાગરિકોમાં હશે તો જંગલોનું પ્રમાણ વધશે, બાકી વધી શકશે નહીં.
વૃક્ષ છેદન પર કડક નિયંત્રણો મૂકવા અને ગેરકાયદેસર વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા કરવી. વૃક્ષ છેદન એટલે કે વૃક્ષોને કાપવા, તો વૃક્ષ છેદન પર કડકમાં કડક નિયમ હોવા જોઈએ. એના પર નિયંત્રણ મૂકી દેવું જોઈએ કે ગેરકાયદેસર વૃક્ષો કાપવા જોઈએ નહીં. હવે તો કાયદો પણ છે, અને જે વ્યક્તિ ગેરકાયદેસર વૃક્ષો કાપશે એવા વ્યક્તિને કડકમાં કડક સજા કરવી જરૂરી છે, જેથી કરીને અન્ય વ્યક્તિઓ પણ વૃક્ષો ન કાપે. એના જે નિયમ છે, મેં તમને હમણાં જ કહ્યું કે કોઈ પણ બિનજરૂરી વૃક્ષ કાપતા પહેલાં આપણે સરકારની પરવાનગી લેવી જરૂરી છે, અને એની પરવાનગી લઈને જ આપણે વૃક્ષને કાપી શકીએ છીએ, બાકી નહીં. એટલા માટે ગેરકાયદેસર વૃક્ષો ન કપાય એ પણ સરકારે ધ્યાન રાખવું જરૂરી છે. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધવી તેમજ આ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું. વિદ્યાર્થી મિત્રો, જુલાઈ મહિનાની અંદર વન મહોત્સવ યોજવામાં આવે. આવા વન મહોત્સવ હોય અથવા તો સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમો વધારવા, જેમાં લોકોની ભાગીદારી વધે એવા પ્રકારના કામો કરવા. અત્યારે ભારત સરકાર સામાજિક વનીકરણ યોજના અમલમાં મૂકી છે. આ યોજનામાં શું હોય તો જે જમીન પડતર છે, જ્યાં ખેતી થતી નથી, એવી જગ્યાએ અવનવા વૃક્ષો ઉગાડવા, એને આપણે સામાજિક વનીકરણ યોજના કહીએ છીએ. તો આવી યોજનામાં લોકોની ભાગીદારી વધે એવા પ્રકારના કાર્યક્રમો કરવા, લોકોને પ્રોત્સાહન પણ આપવું. આગળ આપણે જોઈએ તો જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન, નદી, રેલવે, સડકો, નહેરો વગેરેની બંને બાજુએ રોપવા અને તેનો ઉછેર કરો. વિદ્યાર્થી મિત્રો, આજે જે જંગલ ખાતું છે એ અવનવા છોડ તૈયાર કરે છે, એટલે કે રોપાઓ તૈયાર કરે છે, અને આવા છોડ પડતર જમીન હોય, જ્યારે પડતર જમીન હોય અથવા તો નદી હોય, રેલવે હોય કે સડક હોય કે નહેર હોય, એ બંનેની આજુબાજુની અંદર રોપવાનો ઉછેર કરવો, જેથી કરીને વૃક્ષોનું પ્રમાણ વધે. અત્યારે સરકાર મફતમાં છોડ આપે છે. તમારે કોઈ પડતર જમીન હોય ત્યાં આગળ તમે વૃક્ષોનો ઉછેર કરી શકો. નદીની આજુબાજુમાં કરી શકાય, રેલવેની આજુબાજુમાં કરી શકાય, સડકોની આજુબાજુમાં કરી શકાય, નહેરોની આજુબાજુમાં કરી શકાય છે. આમ બંને બાજુઓમાં જે છોડ છે, જે રોપાઓ જે છે, એનો ઉછેર આપણે કરી શકીએ છીએ. આજે આગળ આપણે જોઈએ તો શાળા કોલેજોમાં પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતતા લાવી. વિદ્યાર્થી મિત્રો, શાળા કોલેજની અંદર એવા અભ્યાસક્રમો હોવા જોઈએ જેના કારણે વિદ્યાર્થીઓને એક તો પર્યાવરણનું શિક્ષણ મળે, અને જેથી કરીને વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રત્યે જાગૃતતા અનુભવે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 થી તે ધોરણ 10 સુધી સામાજિક વિજ્ઞાનમાં એક પ્રકરણ તો આવું પર્યાવરણને લગતું હોય જ છે કે જ્યાં વિદ્યાર્થીઓને પર્યાવરણલક્ષી માહિતી આપવામાં આવે, વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે કેવી રીતના જાગૃતિ લાવી એના વિશેની માહિતી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે. એટલા માટે આવા પર્યાવરણલક્ષી અભ્યાસક્રમો પણ સમાવવા જરૂરી છે. આગળ આપણે જોઈએ વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિન ઉજવવા. વિદ્યાર્થી મિત્રો, આજે દર વર્ષે અલગ અલગ પ્રકારના દિન ઉજવવામાં આવે છે. વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે, વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામાં આવે છે. આવા અલગ અલગ દિનો ઉજવવામાં આવે. દાખલા તરીકે 21 માર્ચ વિશ્વ વન દિન, વિશ્વ પર્યાવરણ દિન 5 જૂને ઉજવવામાં આવે. તો આ દિવસે પર્યાવરણલક્ષી કાર્યક્રમો ઉજવવા, જેથી કરીને લોકોની અંદર પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવી શકાય. આજે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પર્યાવરણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પર્યાવરણનો એક ભાગ આપણે પોતે જ છીએ. અને એટલા માટે આખા વિશ્વમાં આવા દિન ઉજવવામાં આવે કે જેથી કરીને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા લાવી શકાય. આગળ આપણે જોઈએ જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી, અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી. વિદ્યાર્થી મિત્રો, આજે ઘણા એવા જંગલો જે છે કે આગ લાગવાના કારણે પણ બળીને ખાખ થઈ ગયા અને જંગલોનું પ્રમાણ ઘટ્યું. એટલા માટે જંગલોમાં આગ ન લાગે એની તકેદારી રાખવી જરૂરી છે.
પણ કદાચ આગ લાગે તો આ આગ બુઝાવવા માટે એટલે કે આગનું શમન કરવા માટે પૂરતી વ્યવસ્થા હોવી જરૂરી છે કે જેથી કરીને કોઈ જંગલમાં આગ લાગી હોય તો આગને કેવી રીતના બુઝાવી શકાય, એ આગ ઉપર કેવી રીતના કંટ્રોલ કરી શકાય એની પણ વ્યવસ્થા હોવી જોઈએ. ઉર્જા મેળવવા માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા અને તે અંગેના સાધનો ખરીદવા મદદ કરવી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉર્જા મેળવવા માટે લાકડાનો ઉપયોગ કરવાનો નથી. આજે આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે. આપણે ઉર્જા મેળવવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરો, બાયો ઉર્જાનો ઉપયોગ કરો, પવન ઉર્જાનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. અત્યારે સરકાર તમને સૌર ઉર્જા મેળવવા માટે સોલર પ્લેટ સરકાર આપે છે. એમાંથી સરકાર સબસિડી પણ આપે છે, એટલે કે અમુક રકમ સરકાર ભરે છે અને અમુક રકમ તમારે ભરીને તમે સોલર પ્લેટ ખરીદી શકો છો, તમારા મકાન ઉપર મૂકી શકો છો અને એ રીતે તમે સૌર ઉર્જા દ્વારા વીજળી પણ પ્રાપ્ત કરી શકો છો. તો આવા પ્રકારના કાર્યક્રમો દ્વારા પણ આપણે જંગલોનું સંરક્ષણ કરી શકીએ છીએ. પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલનું મહત્ત્વ સમજાવી લોકજાગૃતતા લાવી. વિદ્યાર્થી મિત્રો, આ કામ સરકારનું છે. સરકારે હંમેશા જુદા જુદા માધ્યમો દ્વારા ન્યૂઝપેપર હોય કે ચેનલો હોય કે કોઈપણ જગ્યાએ પર્યાવરણના મહત્ત્વના કાર્યક્રમો યોજવા, જંગલોના મહત્ત્વ વિશેની જાણકારી આપવી, આ રીતે લોકજાગૃતિ લાવવાના કાર્યક્રમો આજે સરકારે કરવા જ પડશે. અને જ્યાં સુધી લોકોની અંદર જાગૃતતા નહીં આવે ત્યાં સુધી આજે કોઈ પણ પ્રકારનું પર્યાવરણનું સંરક્ષણ થઈ શકશે નહીં. લોકોને સાથે મળીને જ આજે પર્યાવરણનું જતન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજે લોકજાગૃતિ માટે પર્યાવરણ દિવસો ઉજવવામાં આવે છે. તો આજે લોકોની અંદર જાગૃતતા આવે એ માટે જુદા જુદા પર્યાવરણીય દિવસો ઉજવવામાં આવે છે. જેવા કે 21 માર્ચ વિશ્વ વન દિવસ. તો જ્યારે 21 માર્ચ આવે ત્યારે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે. 22 એપ્રિલના દિવસે વિશ્વ પૃથ્વી દિવસ. તો યાદ રાખજો, 22 એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે. તો જ્યારે 5 જૂન આવે ત્યારે વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે. જુલાઈ માસમાં વન મહોત્સવ, જુલાઈ મહિનાની અંદર વરસાદ પડ્યો હોય આ સમયે વન મહોત્સવ ઉજવવામાં આવે. પડતર જમીનની અંદર વૃક્ષો ઉછેરવાનું કામ કરવામાં આવતું હોય છે. 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે વાતાવરણમાં રહેલો ઓઝોન વાયુ પૃથ્વીના પારજાંબલી કિરણોને શોષીને આપણને પ્રચંડ ગરમીથી બચાવે છે. પણ આજે પ્રદૂષણને કારણે ઓઝોન વાયુની અંદર ગાબડા પડી ગયા છે. આમાંથી ટૂંકામાં પણ એક ગુણમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે? 21 માર્ચ. વિશ્વ પૃથ્વી દિવસ 22 એપ્રિલ. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન. વન મહોત્સવ જુલાઈ માસમાં અને વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે.